मैं गिरा, रोया, उठा, फिर हंसा, तुम बस हंसे और कितना गिर गए। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શક્તિ એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં હું પવન પ્રભાકર આપ દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. એનસીઈઆરટીની સિરીઝમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ બને એમ આગળ વધી રહ્યા છીએ અને વિદ્યાર્થી મિત્રોનો ખૂબ જ સારો એવો પ્રતિસાદ આવ્યો છે. મને એમ કહેવાય કે પ્રત્યક્ષ અને પરોક્ષ માધ્યમ દ્વારા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના એમ કહેવાય કે ટેલિફોનિક ચર્ચા થઈ અને એમાં લોકોએ બધું સજેશન્સ પણ મને ઘણા બધા આપ્યા. એનું હું શ્યોરલી એનું અમલ કરીશ અને બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. વિદ્યાર્થીઓ ટેલિફોનિક ચર્ચા દ્વારા જાણવા મળ્યું કે એમને જે છે તૈયારી માટે બધા એમ કહેતા હોય છે, બધા જ શિક્ષકો ને બધા જ ફેકલ્ટીઝ ને બધી જ સંસ્થાઓ કે એનસીઈઆરટી ભણો, એનસીઈઆરટી વાંચો, પણ કેવી રીતે ભણો, કેવી રીતે વાંચો એ કોઈ નથી કહેતું. એટલે ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. તો આપણે એને હું એવો જ પ્રયત્ન કરીશ અને શક્તિ એકેડમી પણ એવી રીતે તમારી જોડે હંમેશા ઊભી રહેશે કે રોજ એક એનસીઈઆરટીનો લેક્ચર જે છે તમને પીરસવામાં આવે. એ પછી કોઈ પણ સબ્જેક્ટનો હોય, કોઈ પણ ધોરણનું હોય. જેમ કે અત્યારે હું જે છે તમારું સ્ટાન્ડર્ડ 6થનું હિસ્ટ્રી લઉં છું, તો પછી એ જેમ કમ્પ્લીટ થશે અથવા શક્ય હોય તો અમે એવી રીતે પણ કરશું કે બે ફેકલ્ટીઝના એક જ દિવસમાં જોડે જોડે લેક્ચર્સ અપલોડ થાય. બરાબર. આ 1 કલાકનો લેક્ચર હોય પણ એની પાછળની અમારી આખી શક્તિ એકેડમીની ટીમ, એમાં એની એમ કહેવાય કે દરેકની મહેનત હોય છે. સંચાલક મંડળ જે છે એ લોકોની મહેનત હોય છે, ટેકનિકલ ટીમની મહેનત હોય છે. બરાબર. પછી જે એમ કહેવાય કે ઓનલાઈન બધું જે આ પીપીટી ને એ બધું બનાવવાનું હોય, અપલોડ હોય, એડિટિંગ હોય, એ પણ આખી ટીમ હોય છે. એની 1 કલાકના લેક્ચર પાછળ એમની 3 કલાકની મહેનત લાગતી હોય છે. તો ખૂબ જ સારો એવો આવો પ્રતિસાદ મળે એટલે એમ કહેવાય કે એક શિક્ષક તરીકે અમને બહુ સારું એવું પ્રોત્સાહન મળતું હોય છે. અને આ જ રીતે એનસીઈઆરટી તમે ભણો એટલે તમારી તૈયારીમાં જે છે એમ કહેવાય કે બમણું જે કહેવાય કે એક બૂસ્ટર ડોઝ મળી રહેતું હોય છે. એનસીઈઆરટી વાંચવાની સાથે સાથે તમે જે છે એનું આન્સર રાઇટિંગ અને જે આમાં ક્વેશ્ચન્સ આપેલા હોય છે. ઘણીવાર મિત્રો એવું પણ બનતું હોય એક્ઝામમાં, સ્પર્ધાત્મક પરીક્ષાની જ કોઈ એક્ઝામ હોય એમાં એનસીઈઆરટીના સ્વાધ્યાયમાંથી બેઠા ક્વેશ્ચન પૂછાતા હોય, એવું પણ બનેલું હોય છે. એટલા માટે તમે વિચારી શકો છો કે આ કેટલું મહત્વનું આપણી માટે બને છે. અત્યારે આપણે આ જે છે એ નવો એનસીઈઆરટીનો કોર્સ ભણી રહ્યા છીએ, પણ જો શક્ય હોય તો તમે 2014 પહેલાંનો જે એનસીઈઆરટીનો સિલેબસ હતો, એની કોર્સ હતો, એ જો વસાવો અને એ વાંચો તો તમને એમ કહેવાય કે તમારી તૈયારીમાં ખૂબ જ સારું એવું તમારું એ જે છે એનસીઈઆરટી ભાગ ભજવશે. તો હવે આજે પાર્ટ 4 છે, ચેપ્ટર 4 હિસ્ટ્રીનું. તો અલગ અલગ વિદ્યાર્થી મિત્રો કે જે જીપીએસસી, યુપીએસસી, ક્લાસ 1, 2, ક્લાસ 3, ડીવાયએસઓ, એસટીઆઈ, રાઈટ, આ બધી જ જે લોકો તૈયારી કરી રહ્યા છે, સોરી, તો જે કંઈ એ લોકો તૈયારી કરી રહ્યા છે એમના માટે શક્તિ એકેડમી આ સરસ મજાની એક પહેલ લઈને આવ્યું છે. તો મેક્સિમમ બને એટલું તમે તમારા ફ્રેન્ડ્સમાં, મિત્ર વર્તુળમાં, ફેમિલીઝમાં, રિલેટિવ્સમાં બને એટલું તમે આ યુટ્યુબ વિડીયોને શેર કરો, લાઈક કરો, કમેન્ટ્સ કરો, સબસ્ક્રાઈબ કરો શક્તિ એકેડમીની યુટ્યુબ ચેનલને. બરાબર છે. તો આપણે હવે જે છે એ આ ચેપ્ટર 4માં આગળ વધીએ. હું પવન પ્રભાકર, ડાયરેક્ટર શક્તિ એકેડમી, ફરી એક વખત આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું. તો હવે આગળ વધવું છે જ્યારે આપણે, તો ચैप्टर 4 क्या बताती है हमें किताबें और कब्रें. पुस्तकालय में मैरीની અહીંયા વાત થાય છે. जैसे ही घंटी बजी शिक्षक ने छात्रों को अपने साथ आने को कहा. એટલે કે આ એક બેઝડ ઓન ટ્રુ સ્ટોરી છે. એક એવું ઇન્સિડેન્ટ બનેલું હોય, એ પણ કોઈ સ્કૂલિંગ લેવલના જ ભણતા હોય એવા વિદ્યાર્થીઓ માટે, કે સ્કૂલ હોય એમાં
જે છે બેલ વાગે છે અને શિક્ષક જે છે એમના વિદ્યાર્થીઓને એમ કહે છે કે તમે હવે જે છે મારી પાછળ आओ। आज वे पहली बार पुस्तकालय जा रहे थे, એટલે શિક્ષકે શાના માટે કીધું કે આ બધા જ વિદ્યાર્થીઓને પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરીની સફર કરાવવા માટે આ શિક્ષક જે છે લઈ જાય છે। मैरी જે આ અહીંયા ફોટો આપેલો છે, मैरी ने देखा कि पुस्तकालय उसकी कक्षा से काफी बड़ा था, એટલે કે જે मैरी છે એનું જે ક્લાસરૂમ હોય, એક વર્ગ હોય એની કરતાં તો લાઇબ્રેરી ઘણી મોટી હતી એવો એને અહેસાસ થયો। और वहाँ किताबों से भरे कई रैक थे। रैक એટલે કે એમ કહેવાય કે જે કંઈક મૂકવા માટેના આપણે એમ કહેવાય કે જે વસ્તુ આવે છે એને રેક તરીકે ઓળખાય, બરાબર, જે આપણે સેલ્ફ પણ એને કહી શકીએ, SHELF। कोने में एक अलमारी थी जो मोटी मोटी किताबों से भरी थी। મેરીએ એ પણ જોયું કે ખૂણામાં એક અલમારી એટલે કે એક એમ કહેવાય કે કબાટ જેવું હતું, તિજોરી ટાઈપ, અને એમાં બહુ જ જાડી જાડી એમ કહેવાય કે પુસ્તકો ચોપડીઓ હતી। मैरी को एक अलमारी खोलने की कोशिश करते देख शिक्षक ने कहा, એટલે કે મેરીએ આ મોટી મોટી પુસ્તકો જોઈ અને પછી એને એ અલમારી ખોલવાનો વિચાર આવ્યો અને ખોલવા જતી હતી એમાં જ એક શિક્ષકે એને જોઈ લીધી અને શિક્ષકે મેરીને કીધું कि उस अलमारी में अलग अलग धर्मों से जुड़ी हुई महत्वपूर्ण किताबें हैं। क्या तुम्हें मालूम है कि हमारे पास वेदों का भी एक संग्रह है। मैरी सोचने लगी, वेद क्या है, એટલે કે નાનું બાળક એને વેદ વિશે કંઈ ખબર નથી અને સાહેબે શિક્ષકે એને કીધું કે આ જે છે એ આ જે છે એ ધર્મને લઈને આમાં અલમારીમાં આ બધી જ પુસ્તકો રાખવામાં આવેલી છે। तो वेद શું છે એના વિશે હવે ચલો જાણીએ। दुनिया के प्राचीनतम साहित्यिक स्रोतों में एक, बराबर, साहित्यिक स्रोत, સાહિત્યિક સ્ત્રોત એટલે હવે તમે જુઓ કે ઇતિહાસ જાણવાના આપણને ઘણા બધા અલગ અલગ સ્ત્રોતો જોવા મળતા હોય છે, સોર્સિસ જોવા મળતા હોય છે, એમાં જ એક છે સાહિત્યિક સ્ત્રોત। એમાં અલગ અલગ એમ કહેવાય કે એક તો હોય છે લેખિત લેખિત સ્ત્રોત હોય અને બીજું હોય છે અલેખિત હોય, રિટન ફોર્મમાં હોય, બીજું કંઈક ફિઝિકલ વસ્તુઓ હોય। તો એમાં ક્યાંક ને ક્યાંક જે આ રિટન ફોર્મમાં લેખિત સાહિત્ય હોય એ બહુ જ ઉપયોગી બનતા હોય છે, કારણ કે કોઈએ લખેલું હોય તો એ આપણને ખ્યાલ આવે। તમે ખાલી સિમ્પલ વિચારો કે ઇતિહાસ જાણવો હોય તો આપણે કઈ રીતે જાણીએ। તો જે પહેલા ચેપ્ટરમાં હતું કે તમારે ઇતિહાસ જાણવો છે તો તમે ગઈકાલનું જાણવું છે તો તમે ન્યૂઝપેપર વાંચશો, ટીવી જોશો, અને અત્યારે તો ટેકનોલોજીનો એટલો જમાનો આગળ છે કે ઓન ધ સ્પોટ તમારા મોબાઈલમાં જે છે એ ટ્વીટ દ્વારા અથવા મેસેજીસ દ્વારા, નોટિફિકેશન દ્વારા અલગ અલગ કંપની જે છે તમને માહિતી પહોંચાડે છે। હવે આ તો વાત થઈ 1-2 દિવસ પહેલાંની, વર્ષ 2 વર્ષ પહેલાંની માહિતી મેળવવી હોય તો તમે એવા વ્યક્તિને મળો, એવા માણસને મળો કે જે એ સમયમાં હાજર હતો। પણ વાત જ્યારે આવે 100 વર્ષ 1000 વર્ષ પૂર્વેની, તો ત્યારે ઇતિહાસ જાણવો કેવો એમ કહેવાય કે કેવી રીતે જાણી શકાય। તો એ વખતનો જો આપણે ઇતિહાસ જાણવો હોય તો એના માટે આપણે એ વખતના જે કંઈ પુરાવાઓ મળે એમાંથી આપણે એને કંઈક પુરાતત્વવિદો દ્વારા એનું નિરીક્ષણ કરવામાં આવે અને પછી જે છે એ આપણને ઇતિહાસનો અંદાજ લાગી શકે છે। ઇતિહાસ એટલે જ થાય કે આવી રીતે કંઈક હતું, આ પ્રમાણે હશે। તો આ ઇતિહાસ એ આવી રીતે અલગ અલગ સ્ત્રોતો દ્વારા જાણવા મળે છે। એમાં લેખિત સાહિત્ય જે છે એ ખૂબ જ મહત્વનું એટલા માટે બને છે કારણ કે કોઈએ લખેલું હોય અને આપણને જો પ્રાપ્ત થાય તો એમાં આપણે વધારે વિશ્વાસ કરી શકીએ। બીજી બાજુ જે છે તમે અભિલેખો એ બધું વાંચો તો એ એવું પણ હોઈ શકે કે કોઈ રાજા, કોઈ શાસક તાનાશાહ હોય તો એ એનું પોતાના ઓર્ડરનું એમ કહેવાય કે પરાણે પાલન કરાવે અને પછી એ તો એની પ્રજા જે છે એ પાલન કરવાની જ છે, બરાબર, બધા પોતપોતાના વખાણ જ કરાવે અને એની સામે તમે આવી રીતે કોઈ લેખિત સાહિત્ય વાંચો તો એમાં સત્ય ક્યાંક તમને મળી રહેતું હોય છે। तो दुनिया के प्राचीनतम साहित्यिक स्रोतों में एक
शायद तुमने वेदों के बारे में सुना होगा। वेद 4 है, बराबर, ऋग्वेद, सामवेद, यजुर्वेद तथा अथर्ववेद। શું છે? ऋग्वेद, सामवेद, यजुर्वेद तथा अथर्ववेद, આ 4 वेद છે। सबसे पुराना वेद है ऋग्वेद, जिसकी रचना लगभग 3500 साल पहले हुई। खास याद રાખજો, કેટલા વર્ષ પહેલા ઋગ્વેદની રચના થઈ? 3500 વર્ષ પહેલા જે છે ઋગ્વેદની રચના થઈ, અને સૌથી જૂનો કોઈ વેદ હોય તો એ પણ છે ऋग्वेद। ऋग्वेद में 1000 से ज्यादा प्रार्थनाएं हैं, जिन्हें सूक्त कहा गया है। આ બધી જે વાત થાય છે ઋગ્વેદની, એના ફેક્ટ્સની તમારે ધ્યાનમાં લેવા જેવી બાબત છે, બરાબર। સૌથી જૂનો કયો વેદ? તો કે ઋગ્વેદ। રચના ક્યારે થઈ? તો લગભગ 3500 વર્ષ પહેલા। એમાં કેટલી પ્રાર્થનાઓ છે? તો કે 1000 થી अधिक। એને શું કહેવામાં આવે છે? એને સૂક્ત કહેવામાં આવે છે। સૂક્ત કા મતલબ है अच्छी तरह से बोला गया, એનો અર્થ આ રીતે થતો હોય છે। ये विभिन्न देवी देवताओं की स्तुति में रचे गए हैं। इनमें से 3 देवता बहुत महत्वपूर्ण है, अग्नि, इंद्र और सोम। अग्नि आग के देवता, इंद्र युद्ध के देवता और सोम एक पौधा है, जिससे एक खास पेय बनाया जाता है। पेय એટલે કે એક પીણું, ડ્રિંક જે કહેવાય, પીણું જે છે એ સોમમાંથી બને। સોમરસ તમે સાંભળ્યું હોય તો કદાચ, એ જ વાત છે। હવે આગળ જોઈએ તો वैदिक प्रार्थनाओं की रचना ऋषियों ने की थी। आचार्य विद्यार्थियों को इन्हें अक्षरों, शब्दों और वाक्यों में बांटकर सस्वर पाठ द्वारा कंठस्थ करवाते थे। अधिकांश सूक्तों के रचयिता सीखने और सिखाने वाले पुरुष थे। कुछ प्रार्थनाओं की रचना महिलाओं ने भी की थी। ऋग्वेद की भाषा प्राक संस्कृत या वैदिक संस्कृत कहलाती है। तो જે છે આ વૈદિક પ્રાર્થનાઓની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે સૌપ્રથમ ઋષિઓ દ્વારા કરવામાં આવી હતી। આ ઋષિઓ શું કરતા હતા? તો કે ઋષિઓ જે છે પોતાના વિદ્યાર્થીઓને ઋષિઓ જે છે પોતાના વિદ્યાર્થીઓને એમ કહેવાય કે પોતે જે છે એ આ દરેકે દરેક પાઠ જે છે કંઠસ્થ કરાવતા હતા, મોઢે કરાવતા હતા। अधिकांश सूक्तों के रचयिता सीखने और सिखाने वाले पुरुष थे, बराबर। જે છે સૂક્તોના રચનાર જે છે કોણ હતા? તો અધિકાંશ પુરુષ હતા। અમુક જે છે મહિલાઓએ પણ શું કરેલી હતી? તો કે આ પ્રાર્થનાઓની રચના કરેલી હતી। હવે ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ऋग्वेद की भाषा प्राक संस्कृत या वैदिक संस्कृत कहलाती है। तो આ આપણે એક ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે ઋગ્વેદની ભાષા કઈ છે? તો કે પ્રાક સંસ્કૃત ભાષા, अथवा तो એને શું કહેવાય છે? वैदिक संस्कृत કહેવાય છે। तुम स्कूल में जो संस्कृत पढ़ती हो उससे यह भाषा थोड़ी भिन्न है। એટલે કે આપણને જે સ્કૂલમાં ભણાવવામાં આવતું હતું એ સંસ્કૃતથી આ સંસ્કૃત, પ્રાક સંસ્કૃત જે છે થોડુંક એમાં આપણને ડિફરન્ટ, માઇનોર લિટલ બીટ જોવા મળે છે। તો હવે આગળ જોઈએ સંસ્કૃત અને અન્ય ભાષાઓ એના વિશે। તો સંસ્કૃત ભાષા ભારોપીય એટલે કે ભારત યુરોપીય, શું લખેલું છે? भारोपीय એટલે કે भारत यूरोपीय भाषा परिवार का हिस्सा है। भारत की कई भाषाएं असमिया, गुजराती, हिंदी, कश्मीरी और सिंधी, एशियाई भाषाएं जैसे फारसी तथा यूरोप की बहुत सी भाषाएं जैसे अंग्रेजी, फ्रांसीसी, जर्मन, यूनानी, इतालवी, स्पेनिश आदि इसी परिवार से जुड़ी गई है। उन्हें एक भाषा परिवार इसलिए कहा जाता है क्योंकि आरंभ में उनमें कई शब्द ऐसे थे। उदाहरण के लिए मातृ संस्कृतનો શબ્દ છે, એમાંથી માં થયું હિન્દીમાં, એમાંથી શું થયું? ઇંગ્લિશમાં મધર થયું, અને જે છે આ શબ્દ તમે જોઈ શકો છો। એ પછી એક હું તમને બીજું ઉદાહરણ આપું તો કદાચ સંસ્કૃતમાં તમને ખ્યાલ હોય તો હોઠને લિપહ કહેવામાં આવે છે। આ રીતે તો ઇંગ્લિશમાં એને LEEP કહેવામાં આવે છે, લિપ, રાઈટ।
તો આ છે LEEP નહીં, સોરી LIP કહેવામાં આવે છે. તો આ જે છે કે આવી રીતે આ જે છે ભાષા એ આખી ભારોપીય ભાષા છે, એટલે કે અલગ અલગ દેશોની તમે જુઓ તો બધી જગ્યાએ આપણને આ રીતે એક સમાનતા કંઈક જોવા મળે છે. હવે આગળ વાત કરીએ તો क्या तुम्हें इनमें कोई समानता नजर आती है? उपमहाद्वीप में दूसरे भाषा परिवारों की भी भाषाएं बोली जाती है. उदाहरण के लिए पूर्वोत्तर प्रदेशों में तिब्बत बर्मा परिवार की भाषाएं बोली जाती है. तमिल, तेलुगु, कन्नड़ और मलयालम द्रविड़ भाषा परिवार की भाषाएं हैं, जबकि झारखंड और मध्य भारत के कई हिस्सों में बोली जाने वाली भाषाएं ऑस्ट्रो एशियाटिक परिवार से जुड़ी है. આ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ઉપમહાદ્વીપ में दूसरे भाषा परिवारों की भी भाषाएं बोली जाती है, જેમ કે પૂર્વોત્તર પ્રદેશમાં, પૂર્વોત્તર એટલે કે માની લો તમે આ જે છે આપણો નકશો છે, બરાબર. હવે અહીંયા તમે માની લો કે આ પૂર્વોત્તર આ વિસ્તાર થયો કહેવાય, પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો. તો ત્યાં કઈ ભાષા બોલવામાં આવે છે? તિબ્બત બર્મા પરિવારની, બરાબર. ત્યાર પછી તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ બધું જે છે આપણને એવું જ લાગે કે આ બધા એક સરખી ભાષા બોલે છે, પણ એમાં પણ ઘણી ભિન્નતાઓ આપણને જોવા મળતી હોય છે. પછી જે છે ઝારખંડ અને મધ્ય ભારતમાં અમુક હિસ્સાઓમાં જે છે બોલાતી હોય એવી ભાષા તો એ કઈ છે? ऑस्ट्रो एशियाटिक परिवार की. उन भाषाओं की सूची बनाओ जिनके बारे में तुमने सुन रखा है, उनके भाषा परिवारों को पहचानने की कोशिश करो. भाषा परिवारो એટલે કે એક જેવી આમ મળતી આવતી હોય, જેમ કે તમે જુઓ કે આપણે ગુજરાતમાં છીએ તો તમે મહારાષ્ટ્રમાં જાઓ તો એમને એ જ મહારાષ્ટ્ર મરાઠીમાં જે એ લોકો વાતો કરતા હોય એ તમે 100% તો ના સમજી શકો, પણ અમુક અમુક શબ્દો જે છે આપણી જેમ મળતા આવતા હોય. એવી રીતે તમે રાજસ્થાની ભાષા જે છે એ સાંભળો તો એમાં પણ તમને આવી રીતે અલગ અલગ અમુક જે છે મળતા આવતા હોય. મધ્યપ્રદેશમાં જાઓ, એની બોર્ડર ઉપર જાઓ તો ત્યાં પણ ગુજરાતી સાથે મળતી બેસતી બંધ બેસતી ભાષાઓ તમને એમની બોલી જોવા મળતી હોય છે. હવે આગળ વાત કરીએ, हम जिन किताबों को पढ़ते हैं वे लिखी और छापी गई है. ऋग्वेद का उच्चारण किया जाता था और श्रवण किया जाता था, न कि पढ़ा जाता था. रचना के कई सदियों बाद इसे पहली बार लिखा गया. એટલે કે જ્યારે ઋગ્વેદની રચના થઈ આશરે 3500 સાલ પહેલા, 3500 વર્ષ પહેલા, એ વખતે કંઈ એને રિટન ફોર્મમાં નહોતું રચવામાં આવ્યું. શું કરાતું હતું એને? તો કે ખાલી એકબીજાને શીખવવામાં આવતું અને એને કંઠસ્થ કરવામાં આવતું અને બોલવામાં આવતું, જે બધા સૂક્ત શ્લોક હોય એની વાત છે. તો ઘણી સદીઓ પછી જે છે એને શું કરવામાં આવ્યું? પહેલી વાર એમ કહેવાય કે એને જે છે એ कई सदियों बाद इसे पहली बार लिखा गया. इसे छापने का काम तो मुश्किल से 200 साल पहले हुआ. એટલે કે આ બધી વાત છે. હવે इतिहासकार ऋग्वेद का अध्ययन कैसे करते हैं? इतिहासकार पुरातत्ववेत्ताओं की तरह ही अतीत के बारे में जानकारी इकट्ठी करते हैं, लेकिन भौतिक अवशेषों के अलावा लिखित स्रोतों का भी उपयोग करते हैं. चलो देखते हैं कि वे ऋग्वेद का अध्ययन कैसे करते हैं. ऋग्वेद के कुछ सूक्त वार्तालाप के रूप में हैं. विश्वामित्र नामक ऋषि और देवियों के रूप में पूजित 2 नदियों व्यास અને સતલુજ, જે હાલમાં પંજાબમાં આપણને જોવા મળે છે કે बीच यह संवाद एक ऐसे ही सूक्त का अंश है. इन दोनों नदियों को मानचित्र 1 में खोजें तथा फिर पढ़ें. હવે ऋग्वेद की पांडुलिपि का एक पन्ना. तो આ જે છે ऋग्वेदની पांडुलिपि, એની पांडुलिपि છે, એનું એક પેજ આપણને અહીંયા ફોટો સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે. ભુર્જ વૃક્ષ की छाल पर लिखी यह पांडुलिपि, सेना ऊपर લખેલું છે? ભુર્જ વૃક્ષની છાલ ઉપર, कश्मीर में पाई गई थी. लगभग 150 वर्ष पहले ऋग्वेद को सबसे पहली बार
छापने के लिए इसका उपयोग किया गया था। इसी पांडुलिपि को देखकर अंग्रेजी अनुवाद तैयार हुआ। यह पांडुलिपि पुणे महाराष्ट्र के एक पुस्तकालय में सुरक्षित है। એટલે કે આ પાંડુલિપિ જે મળી આવી છે હાલમાં પુણે મહારાષ્ટ્રના એક એમ કહેવાય કે એના પુસ્તકાલયમાં લાઇબ્રેરીમાં આજે છે હાલમાં સાચવીને બહુ રાખવામાં આવેલી છે। તો હવે આગળ આપણે જોઈએ વિશ્વામિત્ર और નદિયા। તો એ સંવાદ જે છે આપણે હવે જોઈએ કે વિશ્વામિત્ર કહે છે, હે નદીઓ, अपने बछड़ों को चाटती हुई दो दमकती गायों की तरह दो फुर्तीले घोड़ों की चाल से पहाड़ों से नीचे आओ। શું કહે છે? अपने बछड़ों को चाटती हुई दो दमकती गायों की तरह दो फुर्तीले घोड़े की चाल से पहाड़ों से नीचे आओ। इंद्र द्वारा दी हुई शक्ति से स्फूर्त तुम रथों की गति से सागर की ओर बह रही हो। तुम जल से परिपूर्ण हो और एक दूसरे से मिल जाना चाहती हो। आ બધું જ જે છે સંવાદ શું છે? વિશ્વામિત્ર અને નદીઓની વચ્ચેનો સંવાદ જે આપણને ऋग्वेदाમાં જોવા મળે છે। પછી નદિयां શું કહે છે? जल से परिपूर्ण हम देवताओं के बनाए रास्ते पर चलती है। एक बार निकलने पर हमें रोका नहीं जा सकता है। ऋषि, तुम हमसे प्रार्थना क्यों कर रहे हो? विश्वामित्र कहे छे, हे बहनों, मुझ गायक की प्रार्थना सुनो। मैं रथों और गाड़ियों सहित बहुत दूर से आया हूँ। कृपा करके अपने जल को हमारे रथों और गाड़ियों की दूरियों के ऊपर न उठाओ ताकि हम आसानी से उस पार जा सकें। नदियाँ, हम तुम्हारी प्रार्थना सुनेंगे जिससे तुम सब सुरक्षित उस पार जा सको। इतिहासकार यह बताते हैं कि यह प्रार्थना उस क्षेत्र में रची गई होगी जहाँ ये नदियाँ बहती है। वे यह भी सुझाते हैं कि जिस समाज में ऋषि रहते थे वहाँ घोड़ों और गायों को बहुत महत्व दिया जाता था। એ આ બધું ઋગ્વેદને આપણે એના એમ કહેવાય કે સંવાદ પરથી, એના સૂક્ત પરથી, એના શ્લોક્સ પરથી આપણને જાણવા મળે છે। इसीलिए नदियों की तुलना घोड़ों और गायों से की गई है। क्या तुम्हें लगता है कि रथ भी महत्वपूर्ण थे? अपने जवाब के लिए कारण बताओ। प्रार्थना की पंक्तियों को दोबारा पढ़कर यह बताओ कि उनमें परिवहन के लिए किन किन साधनों का उल्लेख है। ऋग्वेद की प्रार्थनाओं में अन्य दूसरी नदियों, खासकर सरस्वती, सिंधु और उसकी सहायक नदियों का भी जिक्र है। गंगा और यमुना का उल्लेख सिर्फ एक बार हुआ है। आ बधी बात है नदियों। હવે કહે છે मानचित्र 1 को देखो और ऐसी 5 नदियों की सूची बनाओ जिसके नाम ऋग्वेद में नहीं है। હવે मवेशी, घोड़े और रथ। ऋग्वेद में मवेशियों, बच्चों એટલે કે खासकर पुत्रों और घोड़ों की प्राप्ति के लिए अनेक प्रार्थनाएं हैं। कौनी कौनी? मवेशियों, बच्चों और घोड़ों की प्राप्ति के लिए। घोड़ों को लड़ाई में रथ खींचने के काम में लाया जाता था। इन लड़ाइयों में मवेशी जीत कर लाए जाते थे। लड़ाइयाँ वैसे जमीन के लिए भी लड़ी जाती थी, जहाँ अच्छे चारागाह हो या जहाँ पर जो जैसी जल्दी तैयार हो जाने वाली फसलों को उपजाया जा सकता हो। कुछ लड़ाइयाँ पानी के स्रोतों और लोगों को बंदी बनाने के लिए भी लड़ी जाती थी। એટલે કે આ એમને જે કંઈ યુદ્ધ કરવા હતા એના માટે એમને જે કંઈ સ્ત્રોતો, રિસોર્સિસ, આવું બધું જે કંઈ જોઈતું હતું સોરી એના માટે આવી રીતે પરિવહન જેમ કે ઘોડા હોય, રથ હોય, ગાય છે, મવેશી, બરાબર, આ બધું। તો શેના શેના માટે લડાઈયા થતી હતી? તો એની પણ વાત થઈ। જમીન માટે હોય કે પછી સારી खेती જ્યાં થતી હોય, રાઈટ, પાણી માટે હોય। પછી કહે છે युद्ध में जीते गए धन का कुछ भाग सरदार रख लेते थे तथा कुछ हिस्सा पुरोहितों को दिया जाता था। शेष धन आम लोगों में बांट दिया जाता था। कुछ धन यज्ञ करने के लिए भी प्रयुक्त होता था। यज्ञ की आग में आहुति दी जाती थी। ये आहुतियाँ देवी देवताओं को दी जाती थी। घी, अनाज और कभी कभी जानवरों की भी आहुति दी जाती थी। आहुति એટલે કે આપણે જે ઓલી બલિ ચડાવીએ એ જ વાત છે અહીંયા। अधिकांश पुरुष इन युद्धों में भाग लेते थे। कोई स्थायी सेना नहीं होती थी, लेकिन लोग सभाओं में मिलते जुलते थे और युद्ध व शांति के विषय में सलाह मशविरा करते थे। वहाँ ये ऐसे लोगों को अपना सरदार चुनते थे जो बहादुर और कुशल योद्धा हों। सरदार એટલે એમ કહેવાય કે એક સેનાપતિ ટાઈપનો રોલ જે ભજવે પોતે, બરાબર, એ।
हवे लोगों की विशेषता बताने वाले शब्द। लोगों का वर्गीकरण काम, भाषा, परिवार या समुदाय, निवास स्थान या सांस्कृतिक परंपरा के आधार पर किया जाता रहा है। ऋग्वेद में लोगों की विशेषता बताने वाले कुछ शब्दों को देखो। ऐसे दो समूह हैं जिनका वर्गीकरण काम के आधार पर किया गया है। पुरोहित, जिन्हें कभी कभी ब्राह्मण कहा जाता था, तरह तरह के यज्ञ और अनुष्ठान करते थे। दूसरे लोग थे राजा। तो आज है कि ऐसे दो समूह है जिनका वर्गीकरण काम के आधार पर किया गया है। કયા કયા? તો બ્રાહ્મણ, એને ક્યારેક ક્યારેક પુરોહિત પણ કહેવામાં આવતું। એ શું કરતા? તો યજ્ઞ વિધિ આવું બધું કરતા। અને બીજા राजा। ये राजा वैसे नहीं थे जिनके बारे में तुम बाद में पढ़ोगी। ये न तो बड़ी राजधानियों और महलों में रहते थे, न इनके पास सेना थी, न ही ये कर वसूलते थे। प्रायः राजा की मृत्यु के बाद उसका बेटा अपने आप ही शासक नहीं बन जाता था। એટલે કે આ એ રાજાની વાત નથી જે તમે તમારા માઇન્ડમાં જે વિચારો છો, બરાબર? એટલે કે એમની પાસે હાલમાં તમે જે મૂવીઝમાં, વેબ સિરીઝમાં, સોશિયલ મીડિયામાં જે કંઈ પણ વાંચો છો, જુઓ છો, એ ટાઈપનો રાજા નહીં। એમની પાસે ન તો સેના હતી કે ન તો એમનો જે રાજકુમાર હોય એ પોતે પછી રાજા બની જતો, આવું બધું કંઈ હતું જ નહીં। એવા રાજાની વાત નથી અહીંયા। पिछले अनुभाग को एक बार फिर पढ़ो और यह पता लगाने की कोशिश करो कि राजा क्या करते थे। बराबर? जनता या पूरे समुदाय के लिए दो शब्दों का इस्तेमाल होता था। एक था जन, जिसका प्रयोग हिंदी व अन्य भाषाओं में आज भी होता है। दूसरा था विश। શું છે? विश। जिससे वैश्य शब्द निकला है। इस विषय पर तुम अध्याय 5 में विस्तार से पढ़ोगे। ऋग्वेद में विश और जनों के नाम मिलते हैं, इसलिए हमें पुरु जन या विश, भरतजन या विश, यदुजन या विश जैसे कई उल्लेख मिलते हैं। तुम्हें इनमें से कोई नाम जाना पहचाना लगता है? तो आ रीते तमने क्वेश्चन पूछे છે કે આ બધા તમે નામ સાંભળ્યા, પુરુજન વિશ, ભરતજન્યા વિશ, યદુજન્યા વિશ, તો આવા નામ શું તમે સાંભળેલા છે? એવું અહીંયા પૂછવામાં આવે છે। तुम्हें इनमें से कोई नाम जाना पहचाना लगता है? आगे से जिन लोगों ने इन प्रार्थनाओं की रचना की वे कभी कभी खुद को आर्य कहते थे। बराबर? जे आ प्रार्थनाओं कही तो कि ऋग्वेद में जे प्रार्थनाओं की रचना थई, जे ऋषिओ हता ए पोताने शुं कहे छे? आर्य कहे छे। तथा अपने विरोधियों को दास या दस्यु कहते थे। दस्यु वे लोग थे जो यज्ञ नहीं करते थे और शायद दूसरी भाषाएं बोलते थे। बाद के समय में दास स्त्रीलिंग दासी शब्द का मतलब गुलाम हो गया। बराबर? हाल जे આપણે વાપરીએ છીએ दास અને दासी। दास वे स्त्री और पुरुष होते थे जिन्हें युद्ध में बंदी बनाया जाता था। उन्हें उनके मालिक की जायदाद माना जाता था। जो भी काम मालिक चाहते थे उन्हें वह सब करना पड़ता था। जिस युग में उपमहाद्वीप के उत्तर पश्चिम में ऋग्वेद की रचना हो रही थी, उसी समय दूसरी जगहों पर एक अलग तरह का विकास हो रहा था। देखो वहाँ क्या हो रहा था। એટલે કે આજે ऋग्वेदની તો આપણે વાત કરી રહીએ છીએ, પણ એ જ સમયમાં કોઈ બીજી જગ્યા ઉપર કંઈક બીજું જ ચાલી રહ્યું હતું। તો એ શું છે એની વાત આપણે કરીએ તો ખામોશ પ્રહરી कहानी महापाषाणों की। अगले पृष्ठ के चित्रों को देखो। ये शिलाखंड महापाषाण હવે જોઈ લઈએ। પહેલાં આપણે આ ચિત્રો શાંતિથી તમે બરાબર પહેલાં એનાલાઇઝ કરી લો। રાઈટ? अलग अलग કંઈક સરસ મજાનું બધું આપેલું છે। તો હવે આપણે જોઈએ કે ये शिलाखंड महापाषाण એટલે કે महाबड़ा पाषाण એટલે पत्थर नाम से जाने जाते हैं। ये पत्थर दफन करने की जगह पर लोगों द्वारा बड़े करीने से लगाए गए थे। महापाषाण कब्रें बनाने की प्रथा लगभग 3000 साल पहले शुरू हुई। जे અહીંયા આપેલું છે આની જ વાત થાય છે। બરાબર? અહીંયા જુઓ તમે મોટા મોટા પથ્થરો છે, પછી અહીંયા નાના નાના પથ્થરો છે, પછી આ એક આમ લંબચોરસ જેવું બનાવેલું છે, તો એની જ વાત થાય છે કે यह प्रथा दक्षिण भारत, उत्तर पूर्वी भारत और कश्मीर में प्रचलित थी। કેટલા વર્ષ પહેલા? 3000 વર્ષ પહેલા।
कुछ महत्वपूर्ण महापाषाण पुरास्थल मानचित्र 2 में दिखाए गए हैं। कुछ महापाषाण जमीन के ऊपर ही दिख जाते हैं, कुछ महापाषाण जमीन के भीतर भी होते हैं। कई बार पुरातत्वविदों को गोलाकार सजाए हुए पत्थर मिलते हैं, कई बार अकेला खड़ा हुआ पत्थर मिलता है। यही एकमात्र प्रमाण है जो जमीन के नीचे कब्रों को दर्शाते हैं। હવે આની થોડીક ચર્ચા કરી લઈએ। પહેલા તો इस तरह के महापाषाण को ताबूत समाधान એટલે કે शिष्ट कहा जाता है। यहाँ दिखाए गए शिष्ट में एक पोर्ट हॉल એટલે કે बड़ा सुराख है जो शायद पत्थरों से बने हुए कमरों में जाने का रास्ता है। आगे बात करिए, महापाषाणों के निर्माण के लिए लोगों को कई तरह के काम करने पड़ते थे। हमने जो कार्यों की सूची बनाई है उन्हें क्रमबद्ध करो। गड्ढे खोदना, शिलाखंडों को ढोकर लाना, बड़े पत्थरों को तराशना और मरे हुए को दफनाना, आ रीते आखी प्रक्रिया होय छे। इन सब कब्रों में कुछ समानताएं हैं। सामान्यतः मृतकों को खास किस्म के मिट्टी के बर्तनों के साथ दफनाया जाता था, जिन्हें काले लाल मिट्टी के बर्तनों ब्लैक एंड रेड वेयर के नाम से जाना जाता है। इनके साथ ही मिले हैं लोहे के औजार और हथियार, घोड़ों के कंकाल और सामान तथा पत्थर और सोने के गहने, जे આપણે ચેપ્ટર સેકન્ડ ચેપ્ટરમાં આપણે જોયું હતું કે એ લોકો એવી એમની માન્યતા હતી કે મૃત્યુ પછીનું પણ એક જીવન હોય અને એના માટે આ બધું સાથે લઈ જવાનું હોય એમ। હવે આગળનું છે કે હડપ્પા के शहरों में लोहे का प्रयोग होता था। तो महापाषाण कब्रों में से मिले लोहे के सामान, बाईं और लेफ्ट बाजू जैसे घोड़े के लिए सामान कया तो के आ छे, पछी आ छे, पछी नीचे बाई ओर कुल्हाड़ियाँ, पछी नीचे शू छे एक कटार आपेली छे। आवुं बधुं मळी आव्युं छे एटले आपणने खबर पड़े कि ए समयमां पण जे छे लोखंड ए वपरातुं होई शके। पछी लोगों की सामाजिक असमानताओं के बारे में पता करना। पुरातत्वविद यह मानते हैं कि कंकाल के साथ पाई गई चीजें मरे हुए व्यक्ति की ही रही होंगी। कभी कभी एक कब्र की तुलना में दूसरी कब्र में ज्यादा चीजें मिलती है। मानचित्र 2 पर पृष्ठ 12 ब्रह्मगिरी को खोजो। यहाँ एक व्यक्ति की कब्र में 33 सोने की मन के और शंख पाए गए हैं। એટલે અંદાજ પ્રમાણે એવું લખી શકાય, એવું કહી શકાય આપણે કે કોઈ રાજા अथवा पुरोहित हो सके। दूसरे कंकालों के पास सिर्फ कुछ मिट्टी के बर्तन ही पाए गए। यह दफनाए गए लोगों की सामाजिक स्थिति में भिन्नता को दर्शाता है। कुछ लोग अमीर थे तो कुछ लोग गरीब, कुछ लोग सरदार थे तो दूसरे अनुयायी। એટલે આ રીતે જે મળી આવે છે એના ઉપરથી ખબર પડે કે આવી રીતે સમાજમાં એ વખતે પણ ભેદભાવ આપણને જોવા મળતા હશે। હવે આગળ છે કે આ कुछ कब्रगाहें खास परिवारों के लिए थी। कभी कभी महापाषाणों में एक से अधिक कंकाल मिले हैं। वे यह दर्शाते हैं कि शायद एक ही परिवार के लोगों को एक ही स्थान पर अलग अलग समय पर दफनाया गया था। बाद में मरने वाले लोगों को पोर्ट हॉल के रास्ते कब्रों में लाकर दफनाया जाता था। ऐसे स्थान पर गोलाकार लगाए गए पत्थर या चट्टान चिन्हों का काम करते थे, जहां लोग आवश्यकतानुसार शवों को दफनाने दोबारा आ सकते थे। એટલે કે આવી પણ એક ખાસ વ્યવસ્થા હોઈ શકે એવું માનવામાં આવે છે। હવે इनाम गांव के एक विशिष्ट व्यक्ति की कब्र, आ खास याद रखो मेन्सમાં पूछाई सके एवो क्वेश्चन बनी सके छे। मानचित्र 2 में पृष्ठ 12 इनाम गांव को खोजो। यह भीमा की सहायक नदी घोड़ के किनारे एक जगह है। इस जगह पर 3600 से 2700 साल पहले लोग रहते थे। यहाँ वयस्क लोगों को प्रायः गड्ढे में सीधा लीटा कर दफनाया जाता था। उसका सिर उत्तर की ओर होता था। बराबर आ रीते होय तो एनु जे छे मोढुं अहींया आपेलुं होय। बराबर मरता मरता पण हसीन जाओ तो ये सारू। कई बार उन्हें घर के अंदर ही दफनाया जाता था। ऐसे बर्तन जिसमें शायद खाना और पानी हो दफनाए गए शव के पास रख दिए जाते थे। एक आदमी आ प्रथा हूँ तमने कहूँ तो आज पण आपणे घणी बधी जग्याए जोवा मळे छे। राइट एक एम कहेवाय के एवी मान्यता होय के पछी तमे खास करीने रूरल एरियामां गामडा विस्तारमां जाओ तो त्यां आवुं बधुं जोवा मळतुं होय छे के घणा एवा लोको जे मौत एमनी मृत्यु थई होय ए बधानी कंईक एवी अंतिम इच्छाओ होय अथवा कोईने कंई एवुं व्यसन होय तो ए व्यसन ए बधुं एमनी जे कबर होय त्यां उपर मूकीने आवता रहेता होय छे। आवी मान्यता आजे पण आपणे हजी जोईए छीए। राइट
एक आदमी को 5 कमरों वाले मकान के आंगन में 4 पैरों वाले मिट्टी के एक बड़े से संदूक में दफनाया गया था। बस्ती के बीच में बसा यह घर गांव के सबसे बड़े घरों में एक था। इस घर में एक अनाज का गोदाम भी था। सबके पैर मुड़े हुए थे, એટલે કે એના પગ જે છે વળેલા હતા। क्या तुम्हें लगता है कि यह किसी सरदार का शव था? अपने जवाब का कारण बताओ। राइट, तो એમાં લાગી શકે કે આટલું બધું જે છે મળેલું છે, એનું ઘર આટલું બધું મોટું હતું, તો એ કોઈ હોઈ શકે સમાજનો એવો ઊંચો એવો વ્યક્તિ। क्या बताते हैं हमें कंकालों के अध्ययन? छोटे आकार के आधार पर एक बच्चे के कंकाल को आसानी से पहचाना जा सकता है, लेकिन एक बच्चे और बच्ची के कंकाल के बीच कोई बड़ा फर्क नहीं होता। क्या हम यह पता लगा सकते हैं कि कंकाल किसी पुरुष का था या स्त्री का? कभी कभी लोग कंकाल के साथ मिले सामानों के आधार पर इसका अंदाजा लगाते हैं। उदाहरण के लिए यदि कंकाल के साथ गहने मिलते हैं तो कई बार उसे महिला का कंकाल मान लिया जाता है। लेकिन ऐसी समझ के साथ समस्याएं हैं। अक्सर पुरुष भी आभूषण पहनते थे, એટલે કે આપણે હાલમાં જોઈએ તો પુરુષો પણ મીટી ને ગળામાં ચેન ને એવું બધું પહેરતા જ હોય છે। રાઈટ, 25 તોલા આવું બધું હોય। तो कंकाल का लिंग पहचानने का बेहतर तरीका उसकी हड्डियों की जांच है। चूंकि महिलाएं बच्चों को जन्म देती है, इसलिए उसका कटी प्रदेश या कुल्हा पुरुषों से ज्यादा बड़ा होता है। ये समझ कंकालों के आधुनिक अध्ययन पर आधारित है। आज से लगभग 2000 साल पहले चरक नाम के प्रसिद्ध वैद्य हुए थे। उन्होंने चिकित्सा शास्त्र पर चरक संहिता नाम की किताब लिखी है। वे कहते हैं कि मनुष्य के शरीर में 360 हड्डियां होती है। यह आधुनिक शरीर रचना विज्ञान की 206 हड्डियों से काफ़ी ज़्यादा है। संभवतः चरक ने अपनी गिनती में दांत, हड्डियों के जोड़े और कार्टिलेज को जोड़कर यह संख्या बताई होगी। तुम्हारे अनुसार शरीर के बारे में उन्होंने इतनी विस्तृत जानकारी कैसे इकट्ठा की होगी? ये समयની વાત છે। અત્યારે તો ચલો માની લઈએ કે વિજ્ઞાન, સાયન્સ આ બધું આગળ છે, પણ એ સમયે એવું કેવી રીતે હોઈ શકે કે આ બધું જે છે એ આપણને ખબર પડી શકે? રાઈટ, તો આ વાત થઈ। ત્યાર પછી इनाम गांव के लोगों के काम धंधे। इनाम गांव में पुरातत्वविदों को गेहूं, जौ, चावल, दाल, बाजरा, मटर और तिल के बीज मिले हैं। कई जानवरों की हड्डियां भी मिली है। कई हड्डियों पर काटने के निशान से यह अंदाजा होता है कि लोग इन्हें खाते होंगे। गाय, बैल, भैंस, बकरी, भेड़, कुत्ता, घोड़ा, गधा, सुअर, सांभर, चितकबरा हिरण, कृष्णमृग, खरहा, नेवला, चिड़िया, घड़ियाल, कछुआ, केकड़ा और मछली की हड्डियां भी पाई गई है। ऐसे साक्ष्य मिले हैं कि बेर, आंवला, जामुन, खजूर और कई तरह की रसभरियां एकत्र की जाती थी। એટલે કે અહીંયા લોકોના કામ ધંધા શું હોઈ શકે, તો એના ઉપરથી આપણને જે છે એ આ આઈડિયા આવી શકે। રાઈટ, તો અહીંયા આપણે જે છે એ આ સરસ મજાનું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું, ચેપ્ટર 4। એનું હવે તમે જે છે इस प्रमाण के आधार पर इनाम गांव में लोगों के काम धंधों की एक सूची बनाओ। હવે આ પ્રશ્ન તમારે જાતે સોલ્યુશન એનું કરવાનું છે। અને ખાસ કરીને આ જે લોકો પણ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ એમ કહેવાય કે સિરીઝને નિહાળી રહ્યા છે એ બધા માટે એક હું એમ કહેવાય કે એક સજેશન આપું છું કે તમે આની જોડે જોડે ખાલી વિડીયોઝ ના જુઓ, જોડે જોડે નોટ્સ બનાવતા રહો। અને નોટ્સ એમ એવું નહીં કે બધું તમારે લાઇન બાય લાઇન લખવાનું છે, થોડુંક યાદ રહેવા જેવી બાબતો જે છે એ તમારે એમાં લખતી જવાની, કારણ કે તમને છેલ્લે પછી રિવાઇઝ કરવામાં ખૂબ જ કામમાં આવશે। અને એમાં ખાસ આ બધા ઉપયોગી શબ્દ છે એને તો ખાસ લખવા તમારે, એ મેઇન્સ આન્સર રાઇટિંગમાં તમને વધારે ઉપયોગમાં આવશે, તમારું એક વોકેબ મજબૂત બનશે। રાઈટ, તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। સબસ્ક્રાઈબ કરો શક્તિ એકેડમીની યુટ્યુબ ચેનલ, અને આ જ વિડીયોને અલગ અલગ તમારા મિત્રો સુધી શેર કરો। તો
થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.